નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આપ સર્વે મિત્રોનું આજના કાર્યક્રમની અંદર હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમને ખ્યાલ જ છે કે આપણે શિયાળુ પાક હોય, ચોમાસાના પાકોની ઘણી બધી વાત કરીએ અને શિયાળુ પાકોની જ્યારે શરૂઆત થઈ ગઈ છે તો ઘણા બધા પાકોની અંદર ઘઉં, ચણા, ધાણા, જીરું, ડુંગળી, તુવેર આ બધા પાકોની અવારનવાર વાતો કરીએ છીએ અને ટેકનિકલ માહિતી તમારા સુધી પહોંચાડવાનો મારો એક પ્રયાસ છે. આપ આ પ્રયાસની અંદર ખૂબ સારી રીતે જોડાયા છો, હજી પણ જોડાશો એવી મને આશા છે. અને આવતા દિવસોની અંદર આ પ્લેટફોર્મથી આપણે એવા લોકોને મેસેજ આપવો છે કે જે ફક્ત ભ્રામક વાતો કરે, પ્રચાર કરે, પેકેટો બતાવીને વેચવાનું કામ કરે, આવા લોકોને ખુલ્લા પાડવા છે. હું એવું માનું છું કે ખેડૂત વર્ગ એટલો ભોળો છે, કારણ કે હું પણ વર્ષોથી આની સાથે સંકળાયેલો છું કે તમને એવી આંબલી બતાવી અને ફક્ત એડવર્ટાઇઝમેન્ટ કરી અને કોઈ વસ્તુ આપી દેવી, એને ફક્ત ને ફક્ત એના કદાચ પેકેટની ચિંતા છે, એને એના પૈસાની ચિંતા છે, એના કમિશનની ચિંતા છે, તમારા પાકની કે તમારી ચિંતા નથી. અને એ વસ્તુ ઓળખવાની જવાબદારી મારી ને તમારી છે. આપણે એવા લોકોને ઓળખીએ અને એવા લોકોને ખુલ્લા પાડીએ તો જ તમારી ખેતીની અંદર કંઈક નવા સુધારા થઈ શકશે. મિત્રો, આશા રાખીએ કે આપ આ પ્રયાસની અંદર જોડાશો. આપ અહીંથી માહિતી ટેકનિકલ જે પણ મળે છે એને ખેતીની અંદર નાના પાયે ઉપયોગ કરી અને એના પરિણામોને લોકો સુધી પહોંચાડવાના આ પ્રયાસની અંદર જોડાશો એવી આશા સાથે શરૂ કરીએ. મિત્રો, આજે એક એવા વિષય ઉપર વાત કરવી છે અને એ વિષય આપણા માટે ખૂબ અગત્યનો છે કે ચણાના પાકની અંદર, કારણ કે ખૂબ મોટા વિસ્તારની અંદર વાવેતર થયું અને અત્યારે જે પાકની પરિસ્થિતિ છે એમાં 30 થી 45 દિવસે 1 થી 1.5 મહિનાના ગાળાની અંદર કઈ કઈ ટ્રીટમેન્ટ કરવાથી સારા પરિણામો મેળવી શકાય, સારું ઉત્પાદન લઈ શકાય, એની વાતો કરવી છે. અને એ વાતો શરૂ કરતા પહેલા આપ સર્વે મિત્રોને ખાસ વિનંતી છે કે હજી સુધી આપ આ ચેનલની અંદર નવા હોય તો આપ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. નીચે જે બતાવવામાં આવે એ રીતના સબસ્ક્રાઇબના બટન ઉપર ક્લિક કરો, ત્યારબાદ ઘંટડીના બટન ઉપર ક્લિક કરવાથી ઓલ નોટિફિકેશન આવી જશે અને તમામ વિડીયોના નોટિફિકેશન તમને મળશે. એટલે જ્યારે પણ વિડીયો નવો આવે તો તમને ખ્યાલ આવે અને તમે જોઈ શકશો અને ખેતીમાં સુધારા કરી શકો. બીજું મિત્રો, આ માહિતી પૂરેપૂરી જોઈ એને લાઇક આપવાનું ભૂલતા નહીં. આખા વિડીયો જોયા પછી લાઇક આપજો. ત્યારબાદ આ વિડીયોને વધુ લોકો સુધી, તમારા મિત્ર સર્કલ, મિત્રો, ખેડૂતો સુધી આ પહોંચાડવાનો આપણે પ્રયત્ન કરીએ અને એને શેર કરી દઈએ. મિત્રો, મેં વાત કરી એમ આજના વિડીયોની અંદર મારે તમને વાત કરવી છે કે ચણાના પાકમાં 30 થી 45 દિવસના ગાળામાં કઈ કઈ માવજત ખાસ કરીને મિત્રો કરવી જોઈએ. આમ તો શિયાળુ પાકોની અંદર ખાસ કરીને ઘઉં, ધાણા, ચણા, તુવેર, ઘણા બધા વરિયાળી, ડુંગળી આ બધા પાકોનું વાવેતર થતું હોય અને લગભગ આ બધા પાકોને હું માનું 14 થી 15 દિવસ લઈને 45 દિવસનો પીરિયડ મોટા પાકોને થઈ ગયો છે, કારણ કે શિયાળાની જે ઋતુ પ્રમાણેનું આપણે જોઈએ તો આયોજન પાકોનું આપણે કર્યું છે. મિત્રો, ખાસ કરીને અત્યારે ડિસેમ્બરના મધ્ય ભાગથી આપણે અડધા ભાગથી આગળ વધી ગયા છીએ, ત્યારે આપણા ઘઉં જેવા પાકો ખાસ કરીને અમુક અત્યારે એટલે ભલામણ કરું કે ઘણા ખેડૂત મિત્રો પૂછતા હોય કે શું વાવી શકાય, તો ઘઉંની અમુક જાતો જે ખાસ કરીને મોડી વાવણી માટેની ભલામણ કરેલી જાતો છે એનું કદાચ તમે વાવેતર કરી શકો. એના સિવાય બીજા પાકો હવે વાવવાની હું ભલામણ અહીંથી કરતો નથી. વૈજ્ઞાનિક રીતે બીજા પાકો વાવવાથી કદાચ આવતા દિવસોની અંદર આ પાકોની ભલામણ ન હોય તો નુકસાન થવાની શક્યતા હોય. એટલે ઘઉં જેવા પાકોની મોડી જે વાવણીની વેરાયટી છે એ વાવી શકાય. મિત્રો, ખાસ કરીને મારે તમને વાવેતર જે ચણાના પાકની વાવેતર આપણે વાત કરીએ છીએ એની જો વાત કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે ચણાનું પાકનું મેં કીધું ખૂબ મોટા વિસ્તારની અંદર વાવેતર છું અને આ વાવેતર લગભગ 15 નવેમ્બર પછીના ઘણા બધા વિસ્તારોની અંદર મોટા ભાગે થઈ જતું હોય છે. એટલે એકાદ મહિનો ગણી લઈએ અથવા 15 થી લઈને 45 દિવસનો ગાળો આખા જ જે મોટાભાગના રાજ્યની પરિસ્થિતિ છે એની અંદર પાકની પરિસ્થિતિમાં આપણે ગણી શકાય. અને ઘણી જગ્યાએ ફૂલ અવસ્થાએ પણ ચણા આવવાની શરૂઆત થઈ ગઈ અથવા આવી ગયા છે. તો સમયસરના વાવેતરમાં જે ચણાનો પીરિયડ 30 લઈને લગભગ 45 દિવસનો છે એના માટે ખાસ કરીને આપણે આ ભલામણો આજે કરવી છે. અને મિત્રો, હું વારંવાર કહું છું અને આ મારી વાત સાથે આપ સહમત પણ હશો કે અત્યારે આપણને સોશિયલ મીડિયાના માધ્યમથી ચણાની જાળવણી માટેની જે માહિતી મળે છે એમાં મોટા ભાગે આપણા પાકની ચિંતા કરવા કરતાં એને પોતાની ચિંતા, એના પોતાની પ્રોડક્ટની કમિશનની ચિંતા વધારે હોય છે. એટલે એ તમારે જોવાનું છે. હું તો ખાલી તમને જાગૃત કરવા માટે અહીંયા આવ્યો છું. મારે એક અધિકારી તરીકે આ બધી માહિતી તમને પહોંચાડવાનો પ્રયત્ન છે. એટલે તમારે ક્યાંથી માહિતી લેવી, કઈ ઉપયોગ કરવી, કઈ વસ્તુ વાપરવી, મિત્રો એ નિર્ણય તમારે પોતે લેવો મળશે અને એ નિર્ણયમાં આપણે સૌ સાથે મળી અને સારું ખેતીમાં થાય એના માટે પ્રયત્ન કરીએ તો એ તમારે ઓળખવાની અને સમજવાની જરૂર છે. મિત્રો, આપણે બધા જ જાણીએ છીએ કે ચણાના પાકની અંદર એનું સોટી મૂળ, જેનું મુખ્ય મૂળ છે એ ખૂબ ઊંડે સુધી હોય અને જેના તંતુ મૂળ ખૂબ ઓછા હોય, એટલે કે ઉપર એના મૂળ પથરાયેલા હોતા નથી. એટલે જે પણ ખાતરો આપીએ છીએ એ ચણાનો પાક ખૂબ ઝડપથી લઈ શકતો નથી અથવા ઉપરથી જે ખાતરો આપીએ છીએ એવું કહી શકાય કે એ ખાતરોનો પૂરેપૂરો ઉપયોગ આ પાકની અંદર થતો નથી, કેમ કે એનું મૂળ ઊંડે સુધી, અને આપણે જ્યારે ચણાનો પાક ખેંચીને જોશો તો એનું મુખ્ય મૂળ વધારે લાંબુ અને નીચે હોય છે. એટલે પથરાયેલ ન હોવાથી ઉપર જે ખાતરોનું ઘણી વખત એનો ઉપયોગ પૂરેપૂરો થતો નથી. તો આપણે હવે કાળજી લેવાની છે કે આપણે કયા પ્રકારની ટ્રીટમેન્ટ એને કરીએ તો ખૂબ સારો
ફાયદો લઈ શકીએ. અને શિયાળુ પાકો હું વારંવાર કહું છું, મોટા ભાગના પાકો વાતાવરણમાંથી પોષણ વધારે મેળવે. શિયાળુ જે પાકો છે એ વાતાવરણમાંથી પોષણ વધારે મેળવતા હોય, અને ખાસ કરીને જે વાતાવરણ અથવા જમીનમાંથી જે પોષણ છે એને વધારે અનુકૂળ આવતું હોય, અને પોષણ આપણે જો ઉપરથી ખાસ કરીને આપીએ એટલે મિત્રો ઉપરના ચણાના પાકની ઉપરથી જો આ બધી વસ્તુનું ટ્રીટમેન્ટ કરવામાં આવે તો એના પરિણામો ખૂબ સારા મેળવી શકે. મિત્રો અત્યારે ચણાના જે જાળવણી માટેની આપણે વાત કરીએ તો ચણાના પાકના પાંદડા પીળા થઈ જાય, ઘણી જગ્યાએ જાંબુડિયા થઈ જાય, અને જમીનજન્ય સુકારાના પણ સમસ્યાઓ અથવા તો એના પણ પ્રશ્નો આવવાની શરૂઆત થઈ ગઈ છે. આપ પણ આપણા પાકના અંદર અવલોકન કરી લેજો. અને આ સમસ્યા અને આ મુખ્ય જે તત્વ છે આ સમસ્યા માટે એ છે ઝીંક સલ્ફેટ. ખાસ હું વાત કરું છું કે આ ઝીંક સલ્ફેટ વાપરવું ખૂબ જરૂરી છે. નહીં વાપરો તો એની ઘણી બધી અસરો ઉત્પાદનની અંદર આપણને આડઅસરો દેખાશે. મિત્રો ખાસ કરીને જમીનમાં આ તત્વની ઘટ પૂરી કરવા માટે આમ તો અત્યારે ખાસ કરીને મુખ્ય જે જરૂરી છે એમાં માઇક્રોન્યુટ્રિયન્ટ એટલે કે સૂક્ષ્મ પોષક તત્વો પણ એની અંદર સાથે આપવાની આપણે જરૂર છે. અને અત્યારે ઝીંક સલ્ફેટ જો આપી દઈએ તો આ જે સારવાર છે અત્યારના પાકને ખૂબ ફાયદો કરશે. એટલે ઝીંક સલ્ફેટ હું વારંવાર ભલામણ કરું, ઘઉંની અંદર પણ કરી, ચણાની અંદર પણ કરું, વાપરવું જરૂર છે. અત્યારે ખાસ કરીને 2 ડોઝ જે મિક્સ માઇક્રોન્યુટ્રન ગ્રેડ 4 બજારની અંદર જે મળતું હોય સૂક્ષ્મ તત્વોનું ખાતર, અને એના જે ખાસ કરીને પંપની અંદર 15 થી 20 કે 25 ગ્રામની જે અલગ અલગ ગ્રેડ પ્રમાણે ભલામણ છે તો એ પ્રમાણે આપણે પંપની અંદર 15 લીટર પાણીમાં આ મિક્સ માઇક્રોન્યુટ્રન ગ્રેડ 4 નાખી અને એની સાથે ઝીંક સલ્ફેટ, જે ઝીંક 33% અને સલ્ફર 15%, ઝીંક સલ્ફેટ મોનોહાઇડ્રેટના સ્વરૂપે બજારની અંદર મળે છે. એનો ફોટોગ્રાફ પણ હું બતાવું છું. એક પંપની અંદર 40 થી 45 ગ્રામ, એક પંપમાં 40-45 ગ્રામ નાખી અને આ 10 થી 12 દિવસના અંદર ચણાના પાકની અંદર જો 2 મિત્રો છંટકાવ ખાલી કરી દો મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ અને ઝીંક સલ્ફેટ તો ખૂબ સારા પરિણામો આની અંદર મળશે. અને આનું જો દ્રાવણ તૈયાર કરવું હોય તો એ પણ ચોખ્ખોટ કરી દઉં. 200 લીટર પાણીની અંદર 1 કિલો ઝીંક સલ્ફેટ અને 1 કિલો ચૂનો નાખી અને ઓગાળી એનું દ્રાવણ બનાવી અને આ પંપમાં નાખીને સીધો જ એનો છંટકાવ 1 એકરની અંદર આ ડોઝ કરીએ તો ખૂબ સારા પરિણામોની અંદર મેળવી શકાય. બીજું ઝીંકનું ખૂબ મહત્વનું અને જરૂરી એ છે કે ખાસ કરીને ઓક્સિન તરીકે જે ઓળખાતો વૃદ્ધિને નિયંત્રિત કરતો જે સ્ત્રાવ છે એ હોર્મોન્સના ઉત્પાદનમાં ઝીંકનું મહત્વ છે. ઝીંક તત્વ પ્રકાશસંશ્લેષણ અને નાઇટ્રોજનની ચયાપચયની ક્રિયામાં પણ ખૂબ અગત્યનું છે. ઝીંકની ઉણપ હોય તો ફૂલ અને ફળના વિકાસ ઉપર અસર કરે છે. એની નબળી ગુણવત્તા થાય એટલે ઉત્પાદન નથી મળતું તો ઝીંક મેં કીધું એમ નાખવું જરૂરી છે. સ્પ્રેના સ્વરૂપમાં અહીંયા જે ભલામણ કરી એ સ્વરૂપે પણ મિત્રો આપ ખાસ થોડાક વિસ્તારની અંદર ટ્રાય કરીને ચણાના પાકની અંદર આપજો. મિત્રો ઝીંકની ખામી આપણે ખબર કેમ પડે તો વાવેતર જ્યારે 1 મહિનાનો પીરિયડ થાય ત્યારે ખાસ કરીને આપણે જે નીચેના પાંદડા છે અથવા જૂના જે પાંદડા છે એની નસો વચ્ચે આછા લીલા પીળા ડાઘા પડે. ચણાના પાકની અંદર અવલોકન કરવાનું 1 મહિનાનો પાક થયો હોય છોડીને આપણે નિરાતે જોઈએ તો જૂના જે પાંદડા નીચેના જે પાંદડા છે એની નસો વચ્ચેના ભાગની અંદર આછા લીલા અથવા પીળા કલરના ડાઘા પડે તો સમજવાનું કે આ ઝીંકની ખામી છે. અને નવા પાંદડા છે એ નાના રહે, કદમાં નાના હોય એટલે સાઇઝમાં નાના હોય તો આ ઝીંકની ખામી છે. તો મિત્રો આજે જે મેં તમને વાત કરી એક જ એવું તત્વની વાત કરી છે કે ખાસ કરીને ચણાના પાકની બીજી સમસ્યાઓ તો અલગ અલગ હોઈ શકે, રોગ જીવાત, પરંતુ અહીંયા જે વાત કરી છે એક આ તત્વની વાત કરી છે. આ તત્વની કેટલી અગત્યતા છે હું વારંવાર કહું છું. શિયાળુ ઋતુના આ પાકની અંદર તમારે આ તત્વની ટ્રાય કરવી જોઈએ. અને એ તત્વ હતું ઝીંક સલ્ફેટ. ઝીંક 33%, સલ્ફર 15% વાળું મળે અને ખાસ કરીને પંપની અંદર નાખો તો 40 થી 45 ગ્રામ, એની સાથે મિક્સ માઇક્રોન્યુટ્રન ગ્રેડ 4 20 થી 25 ગ્રામ. આ બંનેના 10 થી 12 દિવસના અંતરે 1 મહિનાનો પાક થઈ જાય પછી 2 ડોઝ ખાલી જમીનમાં ભેજ હોય ત્યારે આપી જો વ્યવસ્થિત 100% પરિણામો મળશે. અને એ તત્વની અગત્યતા પણ મેં કીધી. મિત્રો આની અંદર કાંઈ પ્રશ્ન હોય તો સ્ક્રીન ઉપર મારા નંબર છે, આ નંબરની અંદર આપ કોલ વોટ્સએપ પણ કરી શકશો. આપણે સાથે મળીને સમસ્યાનું નિરાકરણ કરીશું. આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી ટેકનિકલ માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.